આજની સામાન્ય સભામાં મુદ્દાઓ મુખ્ય એ હતા કે અમારે ખાસ સામાન્ય સભા એટલા માટે બોલાવવી પડી કે સ્વભંડોળના જે કામો છે એને સૈદ્ધાંતિક મજૂરી આપવા બાબતના હતા. એટલે એનો અમે આજે તમામ સભ્યો સર્વાનુમતે બહાલી આપી છે અને ઠરાવ લીધો છે. એટલે 2 મહિનાથી તો અટકેલા હતા. સ્વભંડોળમાં જે પેવર બ્લોકના જે કામો હતા એ આપણા ડીડીઓ સાહેબ એમને માર્ગદર્શન માંગેલું વિકાસ કમિશનરમાંથી, પણ ત્યાંથી કોઈ અમને હજી જવાબ મળેલો નહોતો. એટલે પછી આ 2 મહિનામાં જો આ કામો ન થાય, ચૂંટણી આવે છે તો એના ફાયદા માટે, પબ્લિકના ફાયદા માટે થઈ અને જે આ જે નિર્ણય લીધો છે. એટલે આમાં 9 કરોડ ને 21 લાખના સૈદ્ધાંતિક મંજૂરી આપણે આપી. એમાં 4 કરોડ 83 લાખ વહીવટી મંજૂરી આપી અને 46 લાખના હેતુફેર હતા. જે જૂના કામો હતા જે સરકારમાંથી હેતુફેર કરવાના જે નિર્ણયો આવ્યા હતા નાણાં પંચના, એમાં હેતુફેર કર્યા છે. 5 કરોડના કેટલા કામો હતા? કામો આમ લિસ્ટ તો નથી મને મોઢે, પણ આખા જિલ્લાના કામો હતા. પેવર બ્લોક. હા. આજે સામાન્ય સભાની અંદર જે રસ્તાઓ હતા જે આપણી જિલ્લા પંચાયતમાં, એ રસ્તાઓ અમે સ્ટેટને સોંપવા માટેના ઠરાવ કર્યા. અને બીજું જે પાનેલી જીઆઈડીસી બને છે ત્યાં પણ જીઆઈડીસીવાળા એ લોકોએ માંગણી કરી કે અમે કરી આપશું, તો એ 4 લેન રોડ મંજૂર થવાનો છે. તો એ પાનેલી જીઆઈડીસીના રોડ માટે પણ જીઆઈડીસીને સોંપવાનું મંજૂર કર્યું. બાંધકામ માટે નિર્ણય હોય એટલે અમે એ મુદ્દા, ભાઈ એવું છે કે નીતિ વિષયક નિર્ણય હોય એટલે અમે તો અહીંથી ન કરી શકીએ અને સરકારના નિયમ વિરુદ્ધ અમે અહીંથી એક પણ કામ ન કરી શકીએ. સ્થાનેથી જે તે અમારા સ્વભંડોળના કે મૂર્તિ હસ્તકના જે રસ્તાઓ હતા એ ટંકારા નગરપાલિકાને તબદીલ કરવા બાબતના હતા. બીજા છે માર્ગ પંચાયત વિભાગ હસ્તકના રસ્તાઓ, એ તો આપણે વાત થઈ ગઈ કે એ પણ રાજ્ય સરકારને સોંપવાના હતા. અને માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના રસ્તાઓ પર વાઇડનિંગની કામગીરી માટે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને મંજૂરી આપવા બાબતના હતા. અને બસ એ જ હતા. અને જિલ્લા પંચાયત 2025-26ના અંદાજપત્રની જોગવાઈઓમાં સુધારો કરવા બાબતના ના હજી કર્યો નથી, ખાલી અત્યારે સામાન્ય સભામાં લીધું છે. આજે અમારે સામાન્ય સભામાં એક ઠરાવ કરવાનો હતો. અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરી, ભાજપ અને કોંગ્રેસ બધા જ સભ્યો સાથે હતા. જે ઠરાવ કરેલો હતો કે જે ગામડામાં પણ 60-40ના રેશિયા મુજબ બાંધકામની મંજૂરી આપવામાં આવે અને એ મંજૂરી પહેલાં તાલુકા પંચાયતના એસઓએ એપ્રૂવ કરી અને પછી આપવામાં આવે. અમારી માંગ એવી હતી કે રાબેતા મુજબ જે પહેલાં હતું એ રીતે જ ગ્રામ પંચાયત દ્વારા મંજૂરી દેવામાં આવે. આખા ગુજરાતમાં ક્યાંય પણ આવો જીઆર નથી. આ મોરબી જિલ્લામાં જ ખાલી આટલો જીઆર છે. આના હિસાબે મોરબી જિલ્લાના તમામ ગ્રામ પંચાયત અને માણસો બધા હેરાન થાય છે. એટલે અમારી ખાસ રજૂઆત હતી કે પાછું આ રાબેતા મુજબ કરવામાં આવે, પણ એ ઠરાવ લેવામાં આવેલો નથી. આગામી શાસક પક્ષે પણ ઘણી રજૂઆત કરેલી અમે, પણ શાસક પક્ષનું કંઈ આવેલું નથી અને ઠરાવ થયો નથી. ખાલી મૌખિક વાતો થઈ છે. એટલે મને એવું લાગે છે કે ભાઈ આ રાબેતા મુજબ થશે નહીં અને જે જીઆર ડીડીઓ સાહેબે આપેલો એ ડીડીઓ સાહેબ મુજબ જ આ કામગીરી ચાલુ રહેશે.